મહી નદી પર ₹1700 કરોડના વ્યય પ્રોજેક્ટને મંજૂરી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો. ગુજરાત સરકારે આણંદ અને ભરૂચ જિલ્લાને જોડતી મહી નદી પર બદલપુરા કારેલી વચ્ચે અંદાજિત ₹1700 કરોડના ખર્ચે બનનારા વિયર બેરેજ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સરકારના આ ઐતિહાસિક નિર્ણયને જંબુસર આમોદ વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આવકાર્યો છે અને આ વિસ્તારના વતી મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. તો હું ગુજરાત સરકારના અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ અમારા પાણી પુરવઠાના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઘણા સમયથી અમારી આ માંગણી હતી કે કારેલીથી બદલપુર બેરેજ વિથ બ્રિજ બનાવીને આ વિસ્તારને જે માંગણી હતી ને આ વિસ્તારના લોકોને ખૂબ જરૂરી એવો આ પ્રશ્ન હતો એ આજે જ્યારે પૂર્ણ કર્યો છે ત્યારે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને વિશેષમાં લગભગ 1700 કરોડ જેટલી મોટી રકમનો બેરેજ વિથ બ્રિજ કે જેનાથી પાણીનો સંગ્રહ પણ થવાનો છે. 183 મિલિયન ઘન મીટર જેટલું પાણી આ બેરેજમાં સંગ્રહ થશે, જેના દ્વારા 3 જિલ્લા આણંદ, વડોદરા અને ભરૂચ જે મહી નદી કાંઠાના જેટલા ગામો છે એ ગામોને આનો લાભ થવાનો છે. 400 જેટલા ગામોને લાભ થવાનો છે. વિશેષમાં 16,000 હેક્ટર જેટલી જે જમીન છે કાંઠાથી જે દૂર છે અમારા વિસ્તારમાં, જેમ કારેલી છે, પિલુદ્રા છે, કાનવા છે, વેડજ છે, બાકીના ઉબેર છે, બીજા ઘણા બધા ગામો છે, એ ગામોને આ બ્રિજથી આ બેરેજથી ખૂબ મોટો લાભ થવાનો છે. અને આવનાર દિવસોની અંદર આ ખૂબ વહેલું જલ્દી કામ પૂરું થાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ. પણ સૈદ્ધાંતિક મંજૂરી જે આજે મળી છે એ બદલ હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ વિસ્તારના મતદારો વતી પણ હું મુખ્યમંત્રીને ખૂબ ખૂબ શુભેચ્છા અને હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.